કેસેટના સંગીત પ્રેમીઓને સ્ટુડિયો સિદ્ધાર્થના નમસ્કાર. વાત વિક્રમ સંવંત 1632 છે. ભારત વર્ષમાંથી મોગલિયા સલ્તનતનો સૂર્ય મધ્યાહને તપતો તે વખતે 100 વર્ષનો ગાળો એને સૈકો કહેવાય. એનું પ્રમાણ છે કે 100 વર્ષ બારોટિયાના હોય, 100 વર્ષ દાતારના હોય, 100 વર્ષ સંતના હોય, 100 વર્ષ કાયરના હોય, 100 વર્ષ લબાડના હોય. આવી રીતે 100 વર્ષના પ્રમાણ આપી અને 1000 વર્ષનું જેને કહેવાય યુગાંતર પૂરું થાય. એક જ એવો 100 વર્ષનો ગાળો આવ્યો કે એમાં બધું એક હારે હતું ભાઈ. અને મોગલ સમ્રાટ જલાલુદ્દીન અકબરનો જમાનો. સંત, દાતાર, સુરવીર, સતી આ બધું એક હારે એમાં આવી ગયું. શહેનશાહ જલાલુદ્દીન અકબરનો જમાનો એટલે ભારત વર્ષમાંથી ક્ષાત્રત્વની પૂરી કસોટી રાજપૂતાઈની. સમય કોઈની રાહ નથી જોતો, સમય કોઈના માટે રૂકાતો નથી. અકબરના દરબારનું વર્ણન કરવું એટલે ઇલાહી દરબારનું વર્ણન કરવા બરોબર છે. આજ ઘણા માણસો એમ પૂછે કે ભાઈ અકબરી દરબાર કેવો હતો? તો જ્યાં પંખી પેચરંગ ન કરી શકે, વાયુને જવું હોય તો સાવન માંથી જવું કે ભાદામાંથી જવું, ઉત્તરમાંથી જવું કે દક્ષિણમાંથી જવું, એની લહેરીમાંથી જવું કે ગવાક્ષમાંથી જવું, ઝરૂખામાંથી જવું કે જાળિયામાંથી જવું, માળિયામાંથી જવું કે છજામાંથી જવું, આવી જેને કહેવાય કે તૈયારી વાળો એનો રાજમહાલ એની હિમાયતે જ્યાં પટાવતોને બેહવાનો જે ખાસ દીવાને આમનો જેને કહેવાય અને દીવાની ખાસનો જે મુકામ, અહીંયા તો પછી હરાઈ હરાન પરાઈ પરા ખોડિયા જાણ મેદાન ખીલા. શહેનશાહ ઇલાહી દરબાર 70 ખાન 72 ઉમરાવની કચારી ઠાઠ બેઠી છે. ચોબદારે આકલ નાખી નિગાર કો મહેરબાન સલામ. શહેનશાહ હિંદ બાદશાહ સલામત भारत है नूर शहनशाह जलालुद्दीन अकबर तशरीफ ला रहे हैं. बादब बा मुलाजा शहनशाह हिंद तशरीफ ला रहे हैं. અને કાઠા ઠા 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 દેખાની જેને કહેવાય કતારી ઊભી થઈ. એક પછી એક કુંસું લેવા માંડાણા, સલામ લેવા માંડાણા. હાથની માલિપા પુષ્પ રમાડતો 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 ધીરા ધીરા ઢીલા ડગ દેતો શહેનશાહ અકબર સિંહાસન આગળ આવી ભગવતી ભારતીના જેને કહેવાય ખોળાને નમન કરી, કોરનસ કરી, બાદ બેઠક લીધી. ઘણાને એમ થાય કે એ વખતે પ્રણામ કરતો હતો, પ્રાર્થના કરતો હતો. ના, એ ગણિત કરતો હતો, गणतरी कि अब भारत में वीरवर कितने रहे, अब भारत में ऐसे कितने लोग हैं कि जो हमारे सामने बगावत कर सकें, अब भारतवर्ष में ऐसे कितने वीरवर पुरुष हैं कि जिसकी बाजुओं में ताकत है. ऐ मेरे दिन इलाही शहनशाह हिंद, मैं यहां से पुकारता हूं तुझे कि 14 तबक को हिलाने वाले बादशाह तू मेरे पे रहम करना. मैं एक ही चाहता हूं, या तो नेजा या शमशीर. આ એની પ્રાર્થના હતી, કોઈ સમજી શકતો નહોતો. અને હકીકત છે, તુલસી, મીરા, ઈશ્વરદાસ આ બધા ઈ જ યુગના હતા. સુરદાસ આ સંતોની ગણના. શક્તસિંહ, જગમાલ, વીરવર પત્તો, સામંત, લખનસિંહ, ઉદયસિંહજી, પ્રતાપ, રાજા માનસિંહ આ એ વખતના વીરવર પુરુષો હતા. એટલા નહીં, આજના યુગને તમારે જેને આ કરાટે અને જુગસુસુ શીખવું પડે છે
એ જમાનાનો હળવદનો એક વીરવર પુરુષ દિલ્હી દરબારમાં પગથિયા ચડતો હતો અને એકાએ આડો હાથ જ નાખ્યો. એકો કોને કહેવાય? ગાડા પછીનો એક બળદિયું જોડીને હાંકે એને નહીં. એક ઓર શસ્ત્રધારી 100 પુરુષ હોય અને એક ઓર એક જ વ્યક્તિ હોય, કોઈ પણ શસ્ત્ર અસ્ત્ર હાથમાં ન હોય, છતાં એ 100 ને હરાવી નાખે, એને એકો કહેવાય. અને એવો એકો આડો ભેલ અરણા પાડાની ઘોડી ગરલ ખેંચે અને આ હળવદ રાયસિંહજીને પગથિયા ચડવા અને આડો હાથ નાખવો, નાખતા માથે થપાટ મારી. થપાટ તો વાગી, ખોપરીનો જ ભૂરચો બોલાવી દીધો, પણ દિવાલના પથ્થરને પાછળ 4 આંગળ કાઢી નાખ્યો. આ કઈ જાતની તાકાત છે? વિચાર કરજો. તો આવા વીરવર પુરુષોની વાત છે. એ વખતે એવા વીર પુરુષો હતા. તો દાતાર એવા હતા, પ્રેલે દાતાર. સહસ્ત્ર રૂપિયા અપાય તો નમાલી બાબત હતી. લક્ષ પસાવ, કરોડ પસાવ. અને શહેનશાહ અકબરે પોતાના દુશ્મનના વખાણ કરનારને કરોડ પસાવ ને અબજ પસાવ કરેલા છે. એકલું યુદ્ધ નહોતું એ કાળમાં, એકલી ભક્તિ નહોતી એ કાળમાં, એકલી દાતારી નહોતી એ કાળમાં. એ વખતે બુદ્ધિને પણ કસોટીએ ચડાવતા હતા. કચારીનું વર્ણન જયપુર, જોધપુર, બુંદી, કોટા, અલવાર, સલંબર, ઝાલોર, નાગોર, આનીપા બધા નવાબ, પાલનપુરથી માંડી, રાધનપુરથી માંડીને હૈદરાબાદના નવાબ સુધી, પટોડીના નવાબ સુધી, કાશીના નવાબ સુધી, ખંભાતના નવાબ સુધીના નવાબો આવી ગયા છે. શહેનશાહ અકબરની નજર ફરી રહી છે. ધીરા 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 ડોકરમાંથી જેને કહેવાય ટીરવા રમી રહ્યા છે. રવાજમાંથી જેને કહેવાય આંગળીઓ ફરી રહી છે. દેવ દરબારની અપસરાઓને એક દાણ વિચાર થાય કે ઇલાહી દરબારની માલિપા જઈ આવી. આવો દરબાર. હિમા પુષ્પ મંડાણું રંબા હાથમાં. ગુલાબનું પુષ્પ અકબરના હાથમાં રંબા મંડાણું. પહેલો જ આંચકો હતો શાહી દરબારમાં. ઇશારત થઈ, સુવર્ણનો થાળ આવ્યો, થાળમાં પુષ્પ મુકાણું. हरदा बेग ने हुक्म थियो, इस फूल की पत्तियां कितनी. आवाज दो सरियाम दरबार में. चौबदारे हाथ में थाल लीधो. बादब बा मुलाजा शहनशाह हिंद अकबर हुक्म फरमाते हैं कि इस फूल की पत्तियां कितनी. आए मेरे खाविन, बैठे हो मेरे सिरताज, गरीबे परवर, नवाज हिंद. शहनशाह अकबर हुक्म फरमाते हैं इस फूल की पत्तियां कितनी. बीजी वखत आओ हुक्म थियो. बैठेल राजाओ महाराजाओनी मालिपा चर्चा थी. बगीचाओ छे, नजरबाग छे, विहार वाटिकाओ छे, वाड़ियों छे. कोई दिवस सैयानी मालिपाथी ने उपाડીને આપણે પાંદડા નો ગણ્યા. પુષ્પની તો સૈયાઓ થાય છે આપણા ઘરે, પણ કોઈ દિવસ કોશિશ ન કરી પત્તી ગણવાની. આપણને શી ખબર કે અકબર આવી કોઈ વાત લાવશે. જયપુર મહારાજ સાહેબ કહે છે ગણ્યા નહીં તો કાંઈ નહીં, પણ કોક નહીં ગણવાનું ન કીધું. ગજબ છે. જ્યાં બના ક્યાંથી આવી વાત લાવ્યા. તીમોર તો ચોબદાર આખર નાખી. ऐ मेरे रहमतुल्ले आलमीन, रहम दिल वालों, मेरे लिए नहीं, मेरी बीबी बच्चों के लिए. सही नहीं तो झूठ भी तो कहो कि इस फूल की पत्तियां कितनी. बहु मजानी વાત. આંચકો લાગે આપણને કે ભાઈ આમાં ચોબદારને ને ફૂલને શું લેવા દેવા. શહેનશાહ અકબરે ઇશારત કરી. સવાલ શહેનશાહ હિંદનો છે, જવાબ કચારીમાંથી દેવાનો છે. એમાં મધ્યસ્થને શું? તો માફ કરજો, પણ આજના યુગમાં જે ધારાસભામાં જ્યું હોય એને ખબર હોય કે અહીંયા ઓળખપત્ર લઈ જવું પડે. આપણા જે તાલુકાનો અગર તો જિલ્લાનો પ્રતિનિધિ આપણે મોકલ્યો હોય એની સહી અને એક આપણને ઓળખપત્ર આપે. ધારાસભામાં જવું હોય તો સાંભળવા.
એની પાછળ લખ્યું હોય છત્રી લાવી નહીં, છાપું લાવવું નહીં, ગેલેરીમાં ડોકાવવું નહીં, ઉધરસ ખાવી નહીં, સીટીયું પાડવી નહીં, પગ લાંબા કરવા નહીં, છાપું વાંચવું નહીં, આવી બધી કેટલી 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 કાનૂની નિયમ પ્રમાણે કલમો મૂકેલી હોય. તો આજ તો સ્વતંત્રતાનો યુગ છે. તે દિવસે તો એક વ્યક્તિ વાહે ચાર ચાર અંગરક્ષકો ઉભા રહેતા હતા, બોડીગાર્ડ જેને આપણે કહીએ છીએ, ઉઘાડી શમશેરે, અને ક્ષણે ક્ષણે સેકન્ડે સેકન્ડે આવાજ બોલાતો, બાદબ બા મુલાદા. આ તો ચાલુ જ રહેતું હોય, સમાલો. ખોડિયા જાણ મેદાન ખીલા અહીંયા હાચા લાગે. કેવો કાનૂન હતો કે તરવારની દોરી છોડાય નહીં, કોડી મૂછ માથે હાથ નખાય નહીં, પાઘડીનો પેચ સમો થાય નહીં, પડખે બેઠેલા આરે વાત કરાય નહીં, શહેનશાહ હિંદ સામેથી નજરને હટાવાય નહીં, કોઈને ઈશારત કરાય નહીં, કોઈને અહીંયા પ્રશસ્તિ કાવ્ય કહેવાય નહીં, કોઈની પ્રશસ્તિ વાણી ન બોલાય અહીંયા. અને ઈથીને વિશેષ જે ચર્ચા ચાલતી હોય ઈ ચર્ચા ઈ જ વખતે અહીંયા જાહેરમાં કહી દેવી જોઈએ. કદાચ યુદ્ધની બી હોય તો કે જો કોઈ યુદ્ધનું બીડું ન ઉપાડે તો જે બીડું લઈને ચોબદાર ફરતો હોય ઈ ચોબદાર અપશુકનિયાળ ગણાય. ત્રીજી વખત જો બીડું ન કોઈ ઉપાડે તો ઈ ચોબદારનું સરકલમ કરવામાં આવે, એને મારી નાખવામાં આવે. ચોબદારે એટલા માટે રાડ નાખી કે મેરે ગરીબે પરવર, મારા માટે નહીં, મારી બીબી બચ્ચાની તો રેમ ખાઓ, કારણ કે હામે જલાલ આવીને ઉભો છે. આ ત્રીજી વખત હું અવાજ કરું છું, અગર જો તમે આમાંથી સત્ય કે અસત્ય નહીં કહો તો મને તો કત્લ કરશે, અને પછી કદાચ સવાલનો જવાબ મળે તોય શું, અને વાત હકીકત છે. આહા, કો ઘોડા આયા, કો પરખડા, કો સચંગી નાર, સર્જન હારે સરજિયા, વો તો ત્રણ રતન સંસાર, કો ઘોડા, કો પરખડા, કો સચંગી નાર. તો વીરવર પુરુષો તો જ્યાં હોય ત્યાં. એક કવિએ કીધું છે કે એકોપી સુરેણમ પાદાક્રાંતમ મહિતલમ. સૂર્યનું પહેલું કિરણ જ્યાં ઉદયાચલના ઓરડે થાય ને ત્યાં સમગ્ર ભારત વર્ષને નહીં, સમગ્ર પૃથ્વીને ખબર પડી જાય. એક ઓરડાને નહીં, એક આણતને નહીં, એક પિયાણતને નહીં, એક ઘિયાણતને નહીં, એક વીર યોદ્ધાને નહીં, એક દાતારને નહીં, એક કંજૂસને નહીં, એક કાયરને નહીં, એક બાળકને નહીં, પણ પશુ પક્ષી અને માનવ દાનવ બધાને ખબર પડી જાય કે સૂર્ય ઉદય થયો. ચક્રવાકથી માંડીને ચકલી સુધીનું મિલન થઈ જાય, અજગરથી માંડીને લોભી સુધી જેને કહેવાય કે ખાવાની તૈયારી થઈ જાય. દેનારો કોઈ બીજો છે પણ એને ચિંતા ન રે ભાઈ. તો એકોપી સુરેણમ પાદાકાંતમ મહિતલમ, એની ઘોડી આઈ કુદરત ખરવું. વીરવર પુરુષ રહેની એ કચારીની અંદર જોધપુર મહારાજ સાહેબના રાજકવિ દુરસાજી આઢા બેઠા હતા. 80 માથે 5 વર્ષ, સફેદ ચાંદીના પતરા જેવી દાઢી લાગી રહી છે. વહરી બાઈ હોય, એમાં નાનપણમાં વૈધવ્ય આવ્યું હોય, પાડોશી આડોશીમાં પાછા દેરાણા જેઠાણા રહેતા હોય, કલુષિતતાનું વાતાવરણ હોય, અને એમાં કાંતણનું કામ કરતી હોય, અને ઈ જે રૂની પૂણિયું જેમ પડ્યું હોય, અને જેવું દ્રશ્ય દેખાય એવું પાગમાંથી છૂટા નીકળેલા વાળ ઈ દુર્સાજીના એવા લાગતા હતા કે રૂની પૂણિયું બહાર નીકળી જાય એવા ભાઈઓ. દાઢી ચાંદીના પતરા જેવી અને કેશકલાપ રૂની પૂણિયું જેવા લાગતા હતા. બા અદબના લીજે હમા થાય નહીં. શૃંગારનું તો ઘોયું હતો બાપો, નાખી આમ નજર. જહાપના પણ કેતાની હાડે તો હાડા 70 ખાન 72 ઉમરાવની આમ મીટ મંડાણી, શહેનશાહ અકબરની મીટ મંડાણી दुर्शाजी कि जहां पना हुक्म की तामील की जाए। सरकार कह दूं? हाँ कह दो शर्त या बिना शर्त? ओह दुर्शाजी तुम मेरी साथ शर्त लगाएंगे कि नहीं? समग्र भारत के साथ मैं आज शर्त लगा रहा हूं। मुझे भी आज एक दिल में कुछ है कि कहीं मैं झूठा तो नहीं हूं। काम तो करता हूं धूल धोने का, अगर मिल जाए तो कहीं से किन्हीं भी मिल जाए
तोले दो तोले की जरूरत नहीं है, मन दो मन की जरूरत नहीं है सरकार। और वो भी जौहरी हूं, अकेला धुल धोया नहीं हूं। इसलिए बोलो शर्त सर की, आपका नहीं, मेरे सर की। अगर हार गया तो मैं मेरा सर मेरे हाथ से उतार दूंगा आपके कदमों में। अगर जीत गए तो सरकार की नवाजिश। हमें कुछ नहीं चाहिए। मैं चारण हूं, चारण चोरी ना करे, चारण लार न जाए। जे चारण चोरी करे चारण न कहवाय। चारणनी वाणीમાં જૂઠતા ન હોઈ શકે કોઈ દિવસ, અસંભવ। જો જૂઠ હોત તો શેષ નાનો મહેશ ડાડો અમે દોઈ પખે ઉજળા। हमारो डाडो, हमारो नानो, हमारी मां जगदम्बा ये खोटी पड़त। सरकार आपके हाथ से गिन लो, फूल की पत्तियां 35 हैं। नहीं दुर्सा जी, नहीं हो सकते कि जहां पना हो सकते हैं। शर की शर्त लगाई है, पूरी 35 पत्तियां हैं, आपके हाथ से गिन लीजिए। बढ़ेंगे तो भी मैं हार जाऊंगा और घटेंगे तो भी मैं हार जाऊंगा। आज मैं मां की साथ शर्त लगाई है कि मां मैं सही हूं। बहुत दिनों से बांस की बात है, अभी के नहीं, वेद काल से मैं धूड़ धो रहा हूं। सही तो हूं, सही राह पे हूं, सही खोज पे हूं। अन भाई आए सैन से अखबारे उपाड़ू पुष्प, मनाणो गणवा पत्ती 1 2 3 4 5 6 करता 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 30 થઈ। પછી આમ ગણતરીની 4-5 દેખાણીની બધી પાંદડીઓ પાડી જામ। પણ એ વખતે એવું દ્રશ્ય દેખાતું હતું કે એક તો ભૂકંપ થયો હોય, એમાં એ સમંદર ગાંડો બની ચૂક્યો હોય, પાણી અને લાવાનું મિલન થયું હોય, અને કાયર પુરુષનું ઘર હોય, નમણી બાઈ હોય, અને તૂટતી સરજમીની માલિપા જેમ ભગવતી જગદંબા જાનકી ઉતરી હતી। અને જેવું દ્રશ્ય દેખાણું હતું એવું દ્રશ્ય આજ પાંદડીઓના અકબરના હાથમાં દેખાતું તો ચોળાતા। પાંદડીઓ તોડી નાખી, ચોળી નાખી, दुर्सा जी ऊपर घा के, दुर्सा जी वो एक पत्ती में नहीं रहने दूंगा के मूर्खो थामा। अकबर घोर अंधार, अंजाना हिंदू अवार, हजी एक आधार हमारो पराण प्रताप सिंह। सहगावड़िया साथ तेनु झा लईने नांगले पण हजू न आवे हाथ हमारो पोरा हांड प्रताप सिंह। माई एड़ा पुत्र जण जेड़ो राण प्रताप, अकबर सुतो उद्र के जान शिराणे साहब। जहां पना तारी बात ने हूं जानी सकवा न कोई जानी सके। तारी टकोर હતી કે સમગ્ર ભારત વર્ષના પુષ્પ 70 રૂપિયાનો જેને કહેવાય હું એક જ ભ્રમર છું, અસંભવ। તારી આગળ 35 શાખાના રાજપૂત છે, 36મી શાખા શિશોદીઓ નથી। હું વિશ્વાસથી કહું છું ને મને મા માથે વિશ્વાસ હતો, મને સત્ય કરી દેખાડ્યો છે માએ। જોયું આમ નજર નાખી જ રહી, પણ આ તો નદીઓ વહે ઉતાવળી, જીના ઘર હર વાગે ઘેર। બદશા હુંદા મામલા હો તો દરિયા હુંદા ફેર। નાળ્યું સલકે ત્રીટ ધ્રુબા કે પેરામ ધણી, તા તો કકડે જમીરા પ્રીટ। બ્રહ્માંડ પગ થડકે વજા થાળી માં મગ થરારે। ઇમ દલી સતારો દેશ તા તો કટક તારા હાલતા હો તો વખતાણરા હમેશ। અને હુકમ છૂટ્યો युद्ध की तैयारी की जाए, चित्तौड़ की ईंट नहीं बचनी चाहिए। जिंदा या मुर्दा हमारे सामने प्रताप को यहाँ लाओ, हाजिर करो, पेश करो, जाओ। ये जाओ कहता नहीं, हरे डंको वागो डंको वागता नहीं, हरे चोपदर हाकल ना की निगाह रखो, मेहरबान सलाम। विप्रवर आ रहे हैं, कोई पुरोहित जी आ रहे हैं। कचारी में सन्नाटो। ब्राह्मण आयो, गरीब ब्राह्मण હતો, ક્રોધ તો બે પક્ષે થઈ ચુક્યો હતો। લાવારસ તો જેને કહેવાય ભભૂકી ચુક્યો હતો। ખામો જોયું, क्या है? एक बात पूर्ति लाવ્યો છું जहां पना। कहां के रहने वाले हो? बनारस हो, दे दो। दीदी पास पूर्ति अर्धा बेग हाथ में आपीने वांची, पण वांचता तो दांत काढ्या, खाड़ 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 खाड़। पण हजारक प्रेत जम हसता होय, विषक जम दाखीनु राहड़ा लेती होय,
અને હાઈઠક ચૂડેલું જેને કહેવાય ટીંટોડો લેતી હોય જેવો શબ્દ નીકળે ધ્વનિ એવો ધ્વનિ નીકળ્યો. અને આની પામ નજર જઈ દુર્શાજીની. જોધપુર મહારાજ સાહેબે ઈશારતથી કીધું સાચી વાત છે. અબ તો દોષ મારવાડી કો કે દોષ મો લીલાટ કો. દુર્શાજી કાં તો સમગ્ર ભારત વર્ષનો દોષ અને કાં તો મારવાડ અને મેવાડનો દોષ છે. આમાં હવે આપણે ઉગરવાનો આરો નથી કાંઈ. એના હાસ્ય માટે જેને કહેવાય સમગ્ર ભારત વર્ષ ધ્રુજ્યું. હાસ્ય બંધ થયું, અવાજ થયો, સુનાઓ. ચોબદારે आवाज दीदो, आए हुए विप्र जी पाद पूर्ति लाए हैं. इसमें लिखा है कि राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंद और चंद रवि गोद में. सुन लीजिए मेरे जनाब. राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंद और चंद रवि गोद में किस वक्त कहां और किस ठिकाने पे ऐसा मुकाम एक हुआ था. सुनाइए. बराबर है जहां बना क्या. सुनाओ. મનાની પાદ પૂર્તિ ફરવા પછી પાછો એનો જ પ્રશ્ન. પણ જેને આમી પાદ પૂર્તિ થાય અને મસ્તક નથી થવા મંડાણું, પણ કેવું લાગે એ વખતે મસ્તક નીચું નમતું હતી. એક તો ભાલનો પ્રદેશ હોય, એમાં સીમાડાનું ખેતર હોય, દરબારે તાજું જેને કહેવાય કે ખેડ કરવાનું મુહૂર્ત કર્યું હોય, પહેલા વહેલા જ બળદિયા હાથમાં લીધા હોય, બળદ મરવાની તૈયારીમાં હોય, ખેતર હુકાવાની તૈયારીમાં હોય, અને કુદરતને કરવું ડાયરામાં બાપુની જમાવટ થઈ ગઈ હોય, અને અહીંયા જે ઘઉં હુકાતા હોય સીમાડે એ ઘઉંની જેમ ઉંબડિયું વળી જઈ હોય, અને જે દ્રશ્ય દેખાય એવું દ્રશ્ય આ દિલ્હી દરબારનું દેખાતું હતું. કે છે કે ઘઉંના ઉંબાડિયા જેમ વળી જાય એમ. એક પછી એક મસ્તક નમવા મંડા. ત્રીજી વખતે અવાજ થયો, સહી નહીં તો જૂઠ તો કહો. દુર્શાજી હામો જોયો, બાણે જ બેઠેલી. લઈ લે. કાઈ હે બાપજી. અરે ઉઠા લે રે શાહ. થારો વારો વે. કે બાપજી બારો રાજપૂત રે જમાने में कोई रो नहीं वे, वारो तो काळरो वे, जणरे पे छाया पड़ी उठाई ले. વાત હકીકત છે. દેવું મરવું મારવું ઝીલવી ખગારી જાટ, કલો કહે ઠાકરા વો ખરી ખત્રિયાવટ. બાણા ખડખડ લોહજડ અવતડા પિયા, આ ત્રણને હંગરેગ જીના વજરના હોય હૈયા. દેવું મરવું મારવું અને ઝીલવી ખગારી જટ. જોવાનું નામ ક્ષાત્રતા. ક્ષાત્રત્વ કોને કહેવાય? નત ક્ષતિયત ક્ષાત્ર. જેનામાં એક પણ ક્ષતિ ન હોય, એક પણ દાગ ન હોય, એને ક્ષાત્ર કહી શકાય. ટીકા નથી કરતો. પણ જે શેરીની માલિપા રહેતા હોય ને એ શેરીમાં આણંદ ઊંઘી જવા જોઈએ. બેનું દીકરીઓ અડધી રાત સુધી ચંદ્રમાના અંજવારે ભરત ભરત્યું હોય, છોકરા રાતે જેને કહેવાય ભગડતી રમતા હોય, તો સમજવું કે એ શેરીમાં એક રાજપૂતનું ઘર છે. અને કદાચ 10-5 ઘર હોય તો આખા ગામની માલિપા આવો આનંદ હોય. શુદ્ધ ગુજરાતીની માલિપા રાજપૂત એટલે ટોયો પગી. વગડાનું પગી પણ ટોયા પણ જેમ ટોયો કરે એમ ચારે વર્ણનું ટોયા પણ કરે, એનું નામ રાજપૂત કહેવાય. પણ વગર નિસ્વાર્થી, વગર સ્વાર્થી, ગમે એની બેન બેટી હોય, ગમે એનું બાળક હોય, ગમે એની ધરા હોય, ગમે એ ધર્મ હોય, સનાતન એક નહીં, કોઈ પણ ધર્મ હોય. અને હકીકત છે આમાં હું લાવીશ કે ધર્મ શું કહેવાય. એનું નામ રાજપૂત કહેવાય. રાજપૂત તો જેને કહેવાય ક્ષતિ વગર ન હોય. ટકોર કરી કે વારો કોનો? કે વારો તો યમરાજનો. જ્યાં સુધી ભારત વર્ષમાં રાજપૂત છે ત્યાં સુધી અમને દોડા રહેવાના. ક્યાં સુધી ભારતમાં રાજપૂત છે ત્યાં સુધી. કારણ કે હજી જ્યાં ન જાય માં આગળ રાંદલ આગળ ત્યાં તો નગારું વાગ્યું, રડી બી બાંગ ધોમ, રડી બી બાંગ ધોમ. માં આગળ જઈને કે માં મારે જમવું છે. કે હા બેટા લે દઉં. જગતને દીકરા દેવા વાળી, સૂર્યની પત્ની, યમુનાની જનેતા, યમરાજની માં ભગવતી રાંદલી કે લે બેટા જમી લે. એ જ્યાં બેટકું ભાંગવા બેઠે અને જ્યાં મોઢામાં હજી કોળીઓ લે ન લે ત્યાં ઢોલ વાગે ધ્રિજબાંગ 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 ધ્રિજબાંગ, હાલો હાલો. માં કે છે કેમ આમ ફરકી તારી ભુજા? કે માં કોક રાજપૂત ધીંગાણે ચડ્યો અને હું જમવા રહીશ ને તો એ રજમાં ભળી જાય છે, ટૂંક ટૂંક થઈ જાય છે, બોટી બોટી ઉડી જાય છે. માટે હું લઈ આવું, કારણ કે મારા પાસ વગર એનું મૃત્યુ નહીં બકે. જ્યાં અહીંયા જઈને આવે તો હાંજ પડી જાય. માં દૂધ પીવું છે. કે હા બેટા દૂધ પી.
જ્યાં ગા દોઈને જનેતા હજી દૂધ ન પાય તી મોર તો પાછી રાતના નગારા વાગ્યા રડી બિબાંગ ધૂમ રડી બિબાંગ ધૂમ. આ યુગ હતો કે યમરાજને દોડા થતા હતા. અહીંયા ટકોર ઈ થઈ ભાણેજે મામાને દિલ્હી દરબારમાં ટકોર કરી કે વારો કોનો? કે વારો તો યમરાજનો હોય. હા નથી ખાવા દેતા આપણે, हमारे काई वारो करवो वैसा तो सुनाई दे. सुनाऊं नहीं लिखूं, मुझ सुनाऊं नहीं लिख दूं. कहां शा लिखो? तरत ज कवित पूરું થયું. कवित पूરું કરીને ફટ મૂકી નાખી આમ નજર હામે. જહાંપના કચારી બરખાસ્ત કરો. વિશ્વાસથી કહું છું કે દિલ્હી દરબારમાં જે પ્રશ્ન પૂછાણો છે એ कवित पूर्ण में કર્યું છે. सरेआम दरबार में सुनाओ. जहां बना अच्छी बात नहीं है वो. फिर से मैं अर्ज गुजारता हूं कि बातें छोड़ो, कचहरी बर्खास्त करो. कि नहीं, सरेआम दरबार में सुनाओ हमारा हुक्म है. कब, कहां और किस वक्त पे ऐसा हुआ था? सुनाओ सुनाओ. बाणे जी हाँ मुझे सुनाओ. थयो उभो. पण भाई एक तो आहाड़ महीनो होय, एमाय अमास होय अषाढ़नी, एमाय सोमवती अमास होय, सांजनु टाणु होय, वादळा चोवळा बेवळा लई गया होय, घटाटू जने कहेवाय के जामी जे होय वादळनी घटाયું અને એ ગીરના ગાળાની માલિપા બાળેટો બહાર નીકળી ગયો હોય, માં સામે બેઠી હોય અને કે બેટા ડણક નાખ, તો કે માં કેવી નાખું? कोई कहे कि आप बोला है कि हाँ खग ही जानत खग की भाषा. पशु पशुनी भाषाમાં વાત કરે, પક્ષી પક્ષીની ભાષામાં વાત કરે, માનવ માનવની ભાષામાં વાત કરે અને દેવ દેવની ભાષામાં વાત કરે. તો માં કહે છે કે હા નાખ ડણ. કે કેવી નાખું? કે કેવી નાખીશ? કે આહાડો ગાજે એવી નાખું કે નહીં? કા કે ઈ તો નાનેતર જાતિમાં ગણી જાય પાછો કોક દિવસ. સમજણ પડે છે? નાનેતર જાતિમાં કદાચ ગણી જાય તો શું કરી? કે તો માં ગરવો ગાજે છે એવી ડણક નાખું કે ના? કારણ કે ગરવો છે ને તો જૂનો છે અને સિદ્ધના બહેણાનો છે, એ ક્ષમાવાન છે. તારે ક્ષમાવાન થયું ન હાલે મારા દીકરા. તો માં કેવી ડણક નાખું? કે રાજસ્થાનનો રાજપૂત યુદ્ધના મેદાનમાં જેવી ડણક નાખે એવી ડણક નાખ. નાખી ડણક ધાણા દેખાની એમ આ ડણક નાખી અને કીધું શહેનશાહ देव धनुज धारी मनुज शरीरा अनंगाए विपुल यहाँ रणधीरा. देवो दानवो यक्षो किन्नरो पनंगो नागो सिद्धो साध्यो चारणो आ बधाए ते जनकना दरबार में आया था. भगवती जानकी जगत जननी ब्रह्मांड भांडोदरी अखिल विश्वनी जनेता राज राजेश्वरी महामाया हाथ में माला लई अने सामी उभी छे. एक પછી એક વીરવર યોદ્ધાઓ જેને કહેવાય ધનુષને ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. એ યશ પિનાક નામનું ત્રંબક ધનુષ ભગવાન સદાશિવનું કરતા 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 10,000 યોદ્ધાઓ ફરી ગયા. જનક નિરસ થયા, કચારી નિરસ થઈ. પણ એટલી વારની માલિપા તો અવાજ આવ્યો ભાઈ. વટ બટ થટ બિકટ બિકટ થટ ચાહું વટ ngટ ngટ ખાય ખટ પ્રગટ ઘરાંગ કો કટ ngત યુગટ યુગટ ગતિ ધીની કટ દ્રવ પટ થપટ ધરાંગા ये પુર જનક ધનક ધરવા કજંગ અમર ગમર વર શિવારંગ ડે સણણણણણણણણ બાજસાંક સણણણણ ગણણણણ મૃગવાણ ગજાય ગણણણણ ગ્રહક ગ્રહક ગણ ગંદ્રવ સવત જણન સુર સંત સજે ઠણણણણણમ બનેવલા ઠણકત રડીબમ ત્રંબક રડે ये पुर जनक धनक धरवा कज अमर अमर वार शिवारंग डे. आवी जा वातावरण छू वट वट थट बिकट बिकट थट चाहू वट. एक छेड़े थी बीजा छेड़े नहीं, एक कोर थी बीजी कोर नहीं. तारे 10 दिशाओं माथी जनकना दरबार में ज आंचको लागतो तो. धरतीकंप नहीं, भूकंप नहीं, कि तो केवुं दृश्य देखातो तो. एक तो वैशाख महीनो होय, साधु भाई मेहमान होय, केरियों घरे साखनी आवी चुकी होय, नमणा नख वधारीने भाटला करनारी जेवी जेने कहेवाय जगदंबाऊ ओरडामांथी रोहडामां गई होय અને અહીંયા હાકળ ખખડાવીને ટકોરના અંદર કહી દીધું હોય કે મહેમાનને વાડીના કુવે સ્નાન કરાવીને પાછા આવો ત્યાં થાળીઓ તૈયાર થઈ જાય. ખેડી જોડીના મિત્રને લઈ
7 કોશિયા કુવામાંથી ગયા હોય, મંડાણમાંથી ઉભા હોય, હાથમાં ઠીકરી લઈને કે તળિયે પહોંચવી ન જોઈએ અને ઠીકરી લઈ લેવાની, દેગડી ભાંગવી ન જોઈએ, મારો ધુમકા, અને એક પછી એક ધુમકા નાખતા હોય અને પાણીનો જેમ થંભ બંધાઈ જાય, ગોળ કુવામાં ખબર ન પડે કીની પાછી હિલોળો આવે છે. અને જેવું દ્રશ્ય દેખાય એવું જનક દરબારનું તે દિવસે દ્રશ્ય દેખાતું હતું. તો કાંઈ દેખાતું હતું બીજું કે હા, રંભ નેવળા, રંભાના નેવળ છૂટી ગયા હતા. ઉર્વશી, મેનકા, કામકુંડળા, અનંગસેના, વસંતસેના, તિલ્લોત્તમા, આ બધી અપ્સરાઓ પોતાના ઝાંઝર છોડી નાખ્યા હતા, ઘુંઘરું. શું કામ? કે એક વ્યક્તિ આવી રહી હતી દક્ષિણમાંથી, એના યાનની માલિપા એટલો નાટારંભ થતો હતો. આ તમારા જે દ્રશ્ય છે એવો ઈ જમાનામાં, ઈ કાળમાં ભગવાન રાઘવને પૂછવું પડ્યું હતું કે હે વિભીષણ, દક્ષિણની દિશા માથે વગર ઋતુએ આ વાદળશીનું, વગર વિજયા ચમકાર વીજળીનો શું થઈ રહ્યો છે? કે મહારાજ, ઈ તો રાવણના મસ્તક માથે મેઘાડંબર ફરી રહ્યું છત્ર, અને વીજળી નથી, ભગવતી મંદોદરીએ પહેરેલા કુંડલનો એ ચમકાર છે. તો સ્વયં એ જે વિમાનમાં યાનમાં આવતો હોય એમાં શું ન હોય ભાઈ? તો અહીં કવિ કહે છે કે બટ બટ થટ બિકટ બિકટ થટ ચાહું વટ નટ નટ ખાય ખટ પ્રકટ ગરાંગ. અને ઈ જયારે દશાનન ઉતર્યો યાનમાંથી, રંભાએ નેવળા છોડી નાખ્યા, પણ ખાય ખટ પ્રકટ ગરાંગ. દેવો માનવના રૂપ લઈને જે બેઠા હતા, યમ, કુબેર, અગ્નિ, વરુણ, અશ્વની કુમારો, આ બધાએ પ્રગટ થઈ ગયા. પ્રગટ તો થયા પણ ભાગવા મંડાણા કે છે. કવિ કહે છે ભાગ્યા કેવી રીતે? ખેખટ પ્રગટ ગરાંગ, ખેખટિયા ભાગ્યા. હવે ખેખટિયા કોને ભાગ્યું કહેવાય? કે આગળ જાતો હોય માણસ અને વાયલો આગળ કરે જવાન પામે, ને એક પગરખું પડ્યું રે અને એક પગરખા હો તો ભાગી જાય, ને ખેખટિયા ભાગ્યો કહેવાય ભાઈ. પગરખા લેવા નો રે એને ખેખટિયા ભાગ્યો કહેવાય. આ દેવો ખેખટિયા ભાગવા મંડાણા. લંકાથી પછી દશાનંદ રાવણે કેડ બાંધી, કસ કટ કતિ બાંધ કાંસ દસ ઉગ્રસી, અને ઉગ્ર સ્વરૂપ થયું લંકાધિપતિનું. આસમાન સામે મીટ મંડાણી, પણ મીંડ મંડાતાની હારે તો રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદ હારું, ચંદ રવિ ગોદ મેં. જનકના દરબારમાં જયારે રાવણે મીટ માંડી ત્યારે કે છે કે આવો પ્રસંગ બન્યો તો જહાંપના. બા ખૂબ લાહौल वल्ला कुवत, बा खूब. दुर्सा जी, वो तो बहुत पुरानी बात है कि तो जहांपना सांजनो बीजो प्रहर, आरती થઈ ચુકેલ, પ્રસાદ હો હોના લઈ અને ગવાક્ષમાંથી નીકળી પોતપોતાના તંબુમાં જઈ ચુકેલ છે માનવી. રાત્રિ એ ક્રૂર રાત્રિ હતી, શાંત રાત્રિ નહોતી. ત્રમ 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 તમરા બોલી રહ્યા હતા. કોઈ ઠેકાણાથી કિક્યારીઓ આવતી હતી, કોઈ ઠેકાણે ધીમો અવાજ આવતો હતો, કોઈ ઠેકાણેથી જેને કહેવાય ઘુર્રાટી સંભળાતી હતી, કોઈ ઠેકાણેથી ઉહકારા સંભળાતા હતા, કોઈ ઠેકાણેથી આહકારા સંભળાતા હતા, કોઈ ઠેકાણેથી પાણી પાવ એવા અવાજ સંભળાતા હતા, કોઈ ઠેકાણે મારો મારો એવા અવાજ સંભળાતા હતા. આવી રાત્રિ હતી ને એ બીજો પ્રહર રાત્રિનો. હાથમાં ચાબુક, અને એક પુરુષ તંબુએ ચકને આગા કરીને જોઈ રહ્યો છે. પહેલા તંબુએ જોયું તો દ્રશ્ય દેખાણું. એક માણસ બેઠો બેઠો પોતાની શમશીરને હમી કરી રહ્યો છે, પણ એટલો બધો તંદ્રામાં છે કે સમગ્ર ભારત વર્ષનો એનામાં ભાર જમનો હોય ભાઈ. પાછો હટી બીજા તંબુનો ચક આગો કર્યો તો એક માણસ ધરતીમાંથી ચિત્ર ચિતરી રહ્યો હતો. એ કુંડાળા ચિત્રતો હતો. ચિત્ર કોઈ કૃતિ આકૃતિ પ્રકૃતિનું નહોતું. આ નિહાકો નાખીને પાછો હટ્યો. ત્રીજા તંબુનો જયારે ચક હટ્યો, જ્યાં દ્રશ્ય જોયું તો એક માણસ અહીંયા દંડ બેઠકી વખતે કરી રહ્યો છે રાત્રિના બીજા પ્રહારે. આંગ તુકને પરસેવો વળી ગયો. ચાબુક હાથમાં છતાં અંગૂઠેથી આમ કરીને આમ પછીવો લોહી પીછે હટ કરી અને પડખેના તંબુનો આમ કરીને આમ જ્યાં ચક આખો કર્યો અંદર જોયું તો ડાબા પડખે ડાબા હાથના ઓશિકે જમણા નિતંબ માથે હાથ રાખીને એક પુરુષ સૂઈ રહ્યો છે, પણ એની નાસિકાના વાયુથી પડખે પડેલું ઉપરની આંખું હાલી રહ્યું છે. એટલી શાંત જેને કહેવાય કે વાતાવરણમાં નીંદ લઈ રહ્યો છે પુરુષ. અંદર ઘરી આગળ અવળું જોઈ
જેમ ચાબુ ખડાડ્યા પણ અડાડતા ની હારે જેવો હૂતો છે એમ જ ઉભો થઈ ગયો. આ શબ્દની મારામારી છે, ધ્યાન રાખજો. ડાબા હાથનું ઓશીકું, ડાબું પડખું, જમણા નિતંબ માથે હાથ, અને જેમ અંગૂઠે આમ કે આમ અડ્યો ચાબુકી હૂતો તેમ નામ ઉભો થઈ ગયો. ફટ ચાબુક પકડી લીધો, નજર મળી, હાસ્ય કરી, અને જેમ રબરનું પૂતળું પાછું પડે ને એમ એમના મહી પડી ગયો પાછો. ફટ દેખા આમ તું કે શું આ તું કરસ? કે મને ઊંઘ આવે છે. હે? કે હા, જો બાલિસ્તા. તને સમાચાર મળ્યા? ગુપ્તચરે મને સમાચાર આપ્યા. એ જમાનાના સીબીઆઈ એવા હતા કે એક ક્ષણમાં તો સમગ્ર વાતાવરણ તૈયાર કરીને આપી દેતા હતા. કાલે મૃત્યુ છે. હે? કે હા. ઊંઘ આવે છે? કે હા મહારાજ, કાલે મૃત્યુ છે, પણ કોનું એ મને નથી ખબર. મારું કે આંગતુકનું, મારું કે મારા દુશ્મનનું. મને ઊંઘવા દો ને. એટલી જ બાલિસ્તા પાછી. નહીં ક્રોધ, નહીં વિહવલતા, નહીં ગભરાટ, નહીં આશ્ચર્ય. ક્યાં સુધી સુઈશ? કે જ્યાં સુધી આપ જાગો છો ત્યાં સુધી હું સુઈશ. આંગતુક પીછેટ કરી બહાર નીકળી અવાજ કર્યો, દારૂક! મહારાજ, મારો રથ તૈયાર કરો. કે પણ મહારાજ, આપ જ અર્જુનનો રથ હાંકો છો, એમાં કે નહીં. अर्जुन है मेरो प्राण, अर्जुन है मेरो प्राण, मैं हूं अर्जुन को प्राण, अर्जुन की जीवनी सो जीवनी हमारी है. आज मारी प्रतिज्ञा છે કે કાલ સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત સુધીમાં કદાચ જો કોઈ મીટ માંડે અર્જુન હામી અને ત્રિભુવનને જો જલાવીને નાખું, બ્રહ્માંડને તોડીને નાખું, પૃથ્વીનો પ્રલય ન કરી નાખું, તો હું કૃષ્ણ નહીં. અર્જુન તો મારો આત્મા છે. દારૂક, સુદર્શન, પાંચજન્ય, કૌમુદીની ગદા, સારંગ, ધનુષ, અક્ષય ભાતો તૈયાર કરો. ભલે મહારાજ. આયા રાત્રિના બીજા પ્રહરે એક બુઢો તૈયાર થઈ પોતાના જેને કહેવાય સારથીને કહે છે કે આજ કંબોજના આંસુ મારા રથને ન જોડીશ. કે પણ મહારાજ, રાત્રિનો બીજો પ્રહર છે જીતો. કે હા, અહીંયા જો જાગતા હોય તો આપણે સજાગ રહેવું જોઈએ. સામે જાગતા હોય તો આપણે સજાગ રહેવું જોઈએ. કે પણ મહારાજ, ક્યાં? કાલ સૂર્યોદયમાં મારા રથને સૌરાષ્ટ્રના ઘોડા જોડજો, ને એ પંચાલના. સૌરાષ્ટ્ર તો ખરું, પણ પંચાલ, સોરઠ નહીં, ગીર નહીં, કચ્છ નહીં, તો સૌરાષ્ટ્રમાં જ પંચાલ. કુકડ કંધા, મૃગ કુદણા, શત્રુને મન સાલ, એવા તાતાય તોરિંગ નીપજે, ભય દેવકો પંચાલ. ચોટીલાની ચોવીસીની, મૂળીના ભોગાવાની, પુઠેલ થાબડાની, ઢાની માણકીઓ, બાપ દીકરા નો દેવી જોલિયા પારેવા જેવી, જેની ડાબી જમણી કનોટીઓ ભેગી થઈ જાય એવી જાતવંતી, જેને કહેવાય કે ઈ જમાનામાં આજથી 5000 વર્ષ મારી વખણાતી હતી. આજ નહીં. ઇશારત થઈ. બીજા દિવસે સૂર્ય ઉદયની માલિપા બે પક્ષથી રથ આવવા મંડાણા. મહાભારતના યુદ્ધની માલિપા જેને કહેવાય નોબતું વાગવા મંડાણી. અને આની પાછી અર્જુને ઇશારત કરી, ભગવાન કનૈયા, કે હા અર્જુન, આ જેટલી તારામાં કળા હોય બતાવી દેજે. કે કારણ? કે કારણ એટલા માટે આજ બે પક્ષના કવિઓ નજરે દેખ્યો અહેવાલ સાચો લખશે. આજ અત્યાર સુધીના જે યુદ્ધના 4 દિવસો ગયા એમાં ગમે તે ચાલ્યું હશે, પણ આજ પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞા છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં કાં તો ન પાંડવી પૃથ્વી કહાવું, કાં તો હરિ કે હાથ મેં ચક્ર ધરાવું, અને નહીતર હું ગંગા સૂત ન કહાવું. આજ આ ક્ષત્રિય આવે છે યુદ્ધમાં, વીરવર રાજપૂત યુદ્ધમાં આવે છે. કે તો હું રાજપૂત નથી, કે આપણે બે રાજપૂત છીએ, પણ વીરવર નથી, ધર્મવર છે. ઓ તો ધર્મવર અને વીરવર બે છે. કે મહારાજ, કે હા. અને શંખ વાગ્યા, ધાણા નાના 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 કરતા જેમ પંચજન્ય માથે અવાજ થયો. દેવદત્ત વાગી ચુક્યો, ધનંજય વાગવા મંડાણો. અને આયા પિતામહ ભીષ્મએ 175 વર્ષની ઉંમરે જગદંબાને નામ લઈ જગત જનની પ્રણામ કરી, ભગવતી ગંગાને માને યાદ કરી, અને પહેલું બાણ જ્યાં કાઢ્યું, કાઢતાની હારે ધરા લરજવા મંડાણી. થડાક ઉથડાક થડાક ઉથડક થવા મંડાણો, અને ઘોડા છૂટ્યા. બાગાજીક 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 રથ ભાગવા મંડાણા, ઘણા નાના નાના ઝંકાર થવા મંડાણા, અને બાણો છૂટવા મંડાણા. મારો 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 એલી 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 થાતાની હારે નારાયણ મધ્યમાં આવ્યા, અને અવાજ છૂટી ગયો, કનૈયા
कहा अर्जुन कि जित जित देखूं तित तित भीष्म है, જ્યાં જ્યાં હું જોઉં છું ત્યાં પિતામાં ભીષ્મ દેખાય છે, પિતામાં ભીષ્મ સિવાય મને હવે કાંઈ દેખાતું નથી. કે પણ બાણનો મારો ચલાવ્યો કે શું ચલાવું બાણનો મારો? કારણ કે બાણ રવે પાન में પખોવા રવે માન में. પિતામાં ભીષ્મ એટલી તૈયારીથી બાણનો મારો ચલાવે છે કે રથમાંથી આમ નજર કરવા દેતો નથી અને મ્યાનમાંથી બાણ બહાર કાઢવા દેતો નથી. ડોસે મોત બગાડી નાખ્યું છે, સરા પંજર કરી દીધું છે. અને એ જ વખતે કૃષ્ણની નજર પડી, મોઢામાં ઉગાડી શમશેર, બે બાણ ચડાવેલ અને બુઢાએ પિંજણી માથે પગ દીધો. રથમાંથી ઉતરવાનું જેને કહેવાય પગથિયું, પણ પિંજણી માથે પગ દેતા ને આરે તો પેંજની પે દિયો પગ પેંજની હલાઈ દીની. એટલા ક્રોધની માલિપા પગ દીધો કે અહીંયા જે ધમંકારો થયો ને એ આય રથમાં લાગ્યો થડાક દેખાનો. અને રાડ ફાટીજી અર્જુન, એ અર્જુન કહેતા ને એક વાર અર્જુન ઠેકીને પડ્યો, એક વાર દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ ચંદ્રમણી ઠેકીને પડ્યા. પણ પડતાની હારે ફતાંબર કી કેર સે આ પિતાંબર છૂટ પડ્યો ભાઈ. આ હા 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 45 લાખ મહામાનવના ઘમંસાણ યુદ્ધમાં વીરવર પુરુષનું જયારે પિતાંબર છૂટી જાય કેવું દ્રશ્ય છે. મજાની વાત છે, પિતાંબર ને પૃથ્વી બાજવા મંડાણા. એ પિતાંબર, તું નર નહીં, તું નારીય નહીં, તારું નામ જ નાનેતર જાતિ, પિતાંબર કેવું. આહા, તારી સોબત કરાય નહીં. શરમ નથી થતી તે કૃષ્ણ જેવાનો સાથ મૂકી દીધો કે ગાંડી થામામાં મારું નામ છે પિત અંબર, એબ ઢાંકનારો હું. પછી ચાહે તો સમગ્ર પૃથ્વી તારી યાને અંબર, હું તારી એબ ઢાંકું. એક માનવીની પણ હું એબ ઢાંકું, 1000 માનવીની પણ એબ ઢાંકું, જન્મતાથી તે મૃત્યુ સુધી એબ ઢાંકું. પણ માં, નીતિમાં એક શ્લોક છે કે બड़े लोग जूठे पड़े ताको संग छांडी दीनो वो नीति की निशानी है. મોટા માણસો બોલીને ફરી જાય એની સોબત છોડી દેવી. આજ કૃષ્ણ જેવો યુગ પુરુષ, ઈશ્વરા અવતાર, પૂર્ણ પુરુષોત્તમ હાથમાં રથનું ચક્ર લેવાની તૈયારી કરી રહ્યા છે એટલે મેં એમની સોબત છોડી દીધી છે. અને કૃષ્ણે આમ જોયું, પિતામાં ભીષ્મના હાથમાંથી જેને કહેવાય હથિયાર છૂટી ગયા હતા. આયા કૃષ્ણે રથનું પૈડું આમ નાખ્યું, પણ નાખતા આમ ઉપર નજર જઈ તો બે વીરવર યોદ્ધાના જેને કહેવાય સમ માટે થઈને તૈયારી થઈ રહી હતી. રાહુ ગોદ મંગલ કી, મંગલ गुरु की गोद, गुरु गोद चंदारू चंद्र रवि गोद में. આજથી 5000 साल पहला आओ प्रसंग देखाणो. बहुत अच्छी बात है दृशा जी, पुरानी बात है, बहुत समय हो गए. અને એ જ વખતે ચોકદારે હાકલ નાખી, निगारों को मेहरबान सलाम, शाहजादा सलीम आ रहे हैं, शहंशाह हिंद चश्मे नूर आ रहे हैं, जगनी जगत जननी जगदम्बा भगवती जोधाबाई के लाल आ रहे हैं, जोधपुर के भांजे आ रहे हैं. टकोर वागी 70 खांबोते रुमराव मीट मांडी रहा. કડિયું વાગી રહી, ખણાણાંગ 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 બખ્તર વાગી રહ્યું છે. તરવારની કડિયું ખકડી રહી, ઠણાંગ ઠણાંગ ઠણાંગ. અને બૂટની જેને કહેવાય એવડી વાગી રહી, દમ 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 ધમંકારા થઈ રહ્યા છે. અને એક પછી એક કુન્નસ લેતો લેતો ઠેઠ જઈને સલામ કરી, અબ્બાજાન આइए मेरे दिल तक टुकड़े, दर्द दिल बैठे बेटे, देखो तो सही कचेरी के अंदर बहुत रंगत जमी है कि क्या है अब्बाजान. को दुर्सा जी आवाज दे रहे हैं, मैं सामने आवाज देता हूं, दोनों का आवाज टकराते हैं, तुम भी सुनो आज. दुर्सा जी हम मुझे हुसैन शाह बोलो दुर्सा जी कि वो तो दोनों पुरानी बात थी. हाँ बहुत पुरानी बात थी, रामायण और महाभारत की. तो आए हुए सलीम ने वो अपनी चश्मों से देखे. क्या कि राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंद और चंद रवि गोद में. सलीम ने अपनी नजरों से देखे हैं श्रावण महीना की सप्तमी, हिंदुओं के बड़े त्योहार, हल्दी के मैदान, हल्दी सरकार हल्दी. कहा मैं जानता हूं सलीम, सही बात है. क्या बजान, क्या सही बात है कि राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंदरु चंद्रवी गोद में अभी तो नहीं देखे हैं, लेकिन ख्वाब में भी नहीं देखे हैं. जहां पना
સલીમ એકે નહીં, જોધપુરે પણ આ દ્રશ્ય નજરે જોયું છે, તાનસેને નજરે જોયું છે, ટોડર મલે નજરે જોયું છે, ફઝલજી અને સૈફીજી આ નજરે જોયું છે, કવિવર ગંગે આ દ્રશ્ય નજરે જોયું છે, મેં આ દ્રશ્ય નજરે જોયું છે, જયપુર આ દ્રશ્ય નજરે જોયું છે, બુંદી અને કોટાએ આ દ્રશ્ય નજરે જોયું છે, શિરોએ આ દ્રશ્ય નજરે જોયું છે, काशी और खंभात ना नवाबे आ दृश्य नजरे जो छे। सही बात है, सही है बाजान। दुर्सा जी को कहो कि बहुत गर्म न होने चाहिए। शाही दरबार है, अम्मी जान सुन रही हैं, बेगमें सुन रही हैं, शाहजादियां सुन रही हैं, हलकारियां सुन रही हैं, आवाज मत करो। सलीम, धर्म युद्ध छे, पाबंदी चारणों ने शिकवी न पड़े। हमें चारणों गुंज बैड़ा द्रव्य आंधड़ा जुजण वेड़ा नंद आ राज दरबारे के हमें वेंडड़ा वो हमारा चारणरा लखन, हमें चारणों ने शिखड़ावू न पड़े।